શિયાળાની સિઝન છે, કદાચ તમને એવું લાગે કે હવે ઉઠવામાં તકલીફ પડે છે અને ઠંડી વાય છે, ત્યારે યાદ રાખજો કે નાપાસ થવા માટે 1000 બહાના છે. નાપાસ થવા માટે 1000 બહાના છે. પાસ થવા માટે કે ગુજરાતનો ટોપર બનવું હોય તો એક જ ઓપ્શન છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે રાત્રે 12 વાગે કે 11 વાગે હુતા હો ને સવારે 5 વાગ્યાનું અલાર્મ વાગ્યું હોય તો ઈશ્વરને પ્રાર્થના કરીને સુવો કે 5 વાગ્યા પહેલાં જગાડી દેજો, વગર અલાર્મે પહેલાં ઉઠી ગયા છો, 5 મિનિટની વાર હશે ત્યાં સુધી ધમધમાવો. પોતાની જાત ઉપર ભરોસો કરો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ધન મહેનત કરો. દિવસની 12 કલાક 14 કલાક 16 કલાક સુધીની મહેનત કરી નાખો. 12 કલાક 14 કલાક 16 કલાક જેટલું ખેંચાય એટલું ખેંચી મારો. 3-4 મહિના યાદ રાખો. 3-4 મહિના દુનિયાના જેટલા મોજ શોખ તમારી પાસે છે બધા ત્યજી દો અને એક જ વસ્તુ ઉપર ફોકસ કરો, ભણવા સિવાય વાત નહીં. એક વખત 3-4 મહિના સાચવી લીધા તો આ 30-40 વર્ષ તમારી જિંદગીના, તમારી ઉપલી પેઢી, તમારી આવનારી પેઢી, તમારા દાદા દાદી જીવતા હશે, નાના નાની જીવતા હશે તો એ મોજ કરશે કે અમારો છોકરો પીએસઆઈ બની ગયો, અમારો છોકરો કોન્સ્ટેબલ બની ગયો. સાહેબ 3-4 મહિનામાં 3-4 પેઢીનું સુખ મળતું હોય. આ ઓલા જેવું છે કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય.